જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજે હું મારી નવી વાર્તા અધૂરી કબૂલાત લઈને આવી છું। વાર્તા શરૂ કરતાં પહેલાં આપ સૌ શ્રોતાગણોને મારી નમ્ર વિનંતી કે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારી આવનારી નવી વાર્તાઓ વિશે આપને પ્રથમ માહિતી મળી જાય। તો વાર્તા શરૂ કરીએ। અમિતેશ અને રાવી 25 ફેબ્રુઆરીએ તેમની લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે। તેઓ તથા તેમના પરિવારજનો અને મિત્રો પાર્ટીની સજાવટ માટે તૈયારીઓ કરી રહ્યા છે। અમિતેશ અને રાવીએ ફ્રાન્સમાં પાર્ટી આપી છે, કારણ કે તેઓ પ્રથમ વખત ફ્રાન્સમાં એફિલ ટાવર પાસે મળ્યા હતા એક કોલેજ ટ્રીપમાં। આજે અમિતેશ અને રાવી તેમના લગ્નના 25મા વર્ષે સિલ્વર જ્યુબલીની ઉજવણી કરી રહ્યા છે અને પોતાની જૂની યાદો વિશે વાતો કરી રહ્યા છે। પરિવારજનો અને મિત્રો વિવિધ સરપ્રાઇઝ તૈયારી કરી રહ્યા છે, જેમ કે સરપ્રાઇઝ ડાન્સ પરફોર્મન્સ, મેજિક ટ્રિક્સ અને નાટ્ય પ્રસ્તુતિઓ। રાવીને થિયેટરમાં અભિનય કરવો ખૂબ ગમે છે અને તે નાટકમાં પોતે પણ અભિનય કરે છે। તેને ભારતની પરંપરાઓ ખૂબ પ્રિય છે અને તે મહાભારત, રામાયણ, વેદો વગેરે જેવી વિવિધ સાંસ્કૃતિક નાટકીઓમાં હંમેશા અભિનય કરતી આવી છે। રાવીને ભારતીય પુરાણ કથાઓ પર સંશોધન કરવાનો શોખ છે અને તે પૌરાણિક કથાઓના સ્ક્રિપ્ટ લખે છે। તે નાટકોનું નિર્માણ તથા દિગ્દર્શન પણ કરે છે અને તેમાં પોતે અભિનય પણ કરે છે। અમિતેશ એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર છે અને થિયેટરના માલિક પણ છે। અમિતેશ અને રાવી લગ્ન પછી પણ એકબીજાની સાથે જ કામ કરવાનો આગ્રહ રાખતા, બીજા સાથે કામ કરતા, પરંતુ અમિતેશ હંમેશા રાવી પોતાની સાથે જ કામ કરે એના પર વધુ ધ્યાન દેતો અને રાવી પણ હંમેશા અમિતેશનું માન સાચવતી। રાવીને ફિલ્મોમાં કામ કરવાનો ખૂબ શોખ હતો। રાવીએ અમિતેશ માટે ખાસ નાટક તૈયાર કર્યું હતું। નાટકમાં રાવી અને અમિતેશની 25 વર્ષની સફર બતાવી હતી। અચાનક લાઇટ બંધ થઈ ગઈ। લાઇટ્સ બંધ થયા તેવામાં રાવી અને અમિતેશના જૂના દોસ્તારો આવ્યા। તેમના દોસ્તારોને જોઈને રાવી અને અમિતેશ ચોંકી ગયા, કેમ કે દોસ્તારોને એનિવર્સરીમાં આમંત્રણ નહોતું આપ્યું, પણ ત્યાં તેમને જોયું ને બંનેને આંચકો લાગ્યો, કેમ કે આ એ જ દોસ્તારો હતા જેમની સાથે એક સમયમાં રાવી અને અમિતેશની ખાસ દોસ્તી હતી, જે તેના કોલેજની બેસ્ટ ગ્રુપ કહેવાતું। અમિતેશ અને રાવીના દોસ્તારોનું નામ પ્રણય, જાહ્નવી, કુશલ હતું, પરંતુ તેમની સાથે અમિતેશ અને રાવીનો સૌથી નજીકનો દોસ્તાર હતો। તે દોસ્તારનું નામ હતું રૈવત।